રાહુલ ગાંધીએ જે રીતે કાર્યકર્તાઓને વાત કરી કે ગુજરાતનો કોંગ્રેસનો જનાધાર ગુજરાતમાં કેમ ઘટી રહ્યો છે, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એ શાસન હોવા છતાં એન્ટી ઇન્કમ્બન્સી કેમ નથી? તો સૌથી પ્રથમ તો રાહુલ ગાંધીએ પોતે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યક્રમો, ભારતીય જનતા પાર્ટીના લોકોની વચ્ચે ફેલાયેલી સુવાસ, એના કામોથી લોકો પ્રભાવિત થઈ અને આશીર્વાદ આપે છે અને એને મત આપી અને વિજયી બનાવે છે. નકારાત્મક રાજનીતિથી તમારે જીતીને આવવું છે. તમે પોતે એવા કામ કરો કે જેથી લોકો તમને લોકપ્રિયતાથી ચૂંટે, પણ તમારે નકારાત્મક નેગેટિવ વોટથી સત્તા ઉપર આવવું છે. લોકો ભાજપથી કંટાળે અને અમને મત આપે ને જીતી જઈએ એમ કરીને તમારે સત્તામાં આવવું છે. ખ્યાલ છે તમારે ક્યારેક કનૈયા કુમારના ખભા ઉપર, ક્યારેક ચૈતર વસાવાના ખભા ઉપર, ક્યારેક તમારા જિગ્નેશ મેવાણીના ખભા ઉપર. એટલે પારકા પાણી જમવાયેલી ટેવાયેલી આ કોંગ્રેસને સલાહની જરૂર એટલા માટે છે કે મહેનત કરવા ટેવાયેલા નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સતત પ્રજાની વચ્ચે, કાર્યકર સતત પ્રજાની વચ્ચે રહે છે, જેના કારણે જીતે છે. એ સમજવાની જરૂર છે.